આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર હાર્ટકેશ કોમ્પ્લેક્સ બીજો માળ છઠ્ઠી બારી ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. એવેલિન સિસિલને તેની નોકરી ન હોવા વિશે પૂછે છે. સિસિલ જવાબ આપે છે કે તેની નોકરી ખુશ રહેવાની છે અને દુનિયાની સુંદરતાને માણીને તેને વધુ સુંદર બનાવવાની છે. આ વિચાર સૂચવે છે કે આનંદભર્યું જીવન જીવવું પણ મહેનતભર્યા જીવન જેટલું જ યોગ્ય હોઈ શકે છે. Though Cecil is a flirt, he is remarkably honest. He doesn't lie to Evelyn about his past girlfriends. He argues that his love for her is real right now, even if it might not last forever. ભલે સિસિલ એક ફ્લર્ટ છે, છતાં તે ખૂબ જ ઈમાનદાર છે. તે એવેલિન સાથે તેની ભૂતકાળની પ્રેમિકાઓ વિશે કોઈ વાત છુપાવતો નથી. તે કહે છે કે અત્યારે તેનો પ્રેમ સાચો છે, ભલે તે હંમેશા ટકી ન રહે. This challenges the audience to think, is it better to have a temporary but honest love or a permanent love that has become boring or fake? આ દર્શકોને વિચારવા પ્રેરે છે. શું થોડીક સમય માટેનો પરંતુ ઈમાનદાર પ્રેમ સારો છે કે એવો સ્થાયી પ્રેમ જે હવે નીરસ કે ખોટો બની ગયો છે? ધ મેસેજ ઓફ ધ પ્લે. નાટકનો સંદેશ. ધ કોન્સ્ટન્ટ લવરનો સંદેશ એ છે કે પ્રેમ આનંદનું સ્ત્રોત હોવું જોઈએ, ભારરૂપ નહીં. હેન્કેન સિસિલના પાત્ર દ્વારા દર્શાવે છે કે જીવન ટૂંકું છે અને તેને હળવા હૃદયથી માણવું જોઈએ. The play suggests that society's rigid rules about marriage and steadiness can sometimes take the magic out of human connections. નાટક સૂચવે છે કે લગ્ન અને સ્થિરતા વિશેના સમાજના કડક નિયમો ક્યારેક માનવીય સંબંધોની મીઠાસ ઘટાડે છે. Hankin is not necessarily saying that people should be unfaithful, but he is mocking the hypocrisy of people who stay together without love. He encourages the audience to appreciate the beauty of the present moment. હેન્કિન એવું નથી કહેતા કે લોકોને અવફાદાર બનવું જોઈએ, પરંતુ તેઓ એવા લોકોની દ્વિમોહિકતાનો ઉપહાસ કરે છે જે પ્રેમ વિના સાથે રહે છે. તેઓ દર્શકોને વર્તમાન ક્ષણની સુંદરતાને માણવા પ્રોત્સાહિત કરે છે. Conclusion. The Constant Lover remains a popular play for students because it is easy to read but has deep meaning. Through the character of Cecil, we learn that a constant heart is one that never stops appreciating beauty and affection. નિષ્કર્ષ. ધ કોન્સ્ટન્ટ લવર આજે પણ વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે, કારણ કે તે વાંચવામાં સરળ છે પરંતુ તેમાં ઊંડો અર્થ છુપાયેલો છે. સિસિલના પાત્ર દ્વારા આપણે શીખીએ છીએ કે સ્થિર હૃદય તે છે જે ક્યારેય સૌંદર્ય અને લાગણીને માન આપવાનું બંધ કરતું નથી. It is a refreshing take on romance that replaces heavy drama with light wit and honest conversation. ભારે નાટકીયતા બદલે હળવા હાસ્ય અને ઈમાનદાર સંવાદ દ્વારા રોમાન્સને રજૂ કરતું આ નાટક ખરેખર તાજગીભર્યું છે.